આજના બ્લોગમાં આપણું સ્વાગત છે। અમે આવ્યા છે ચુલી ડેમ જોવા માટે। તો મારા મિત્રને બધા આવ્યા છે। આ ચુલી ડેમ છે ને, તો નજારો જોવો। તો મસ્ત નજારો છે મિત્રો, જુઓ પાણી છે, તાળ છે, શું દ્રશ્ય છે। શું કુદરતી વાતાવરણ દ્રશ્ય છે જુઓ। આ ચુલી ડેમ છે જે પાવીજેતપુર તાલુકામાં અને હવે આવે છે કદવાલ તાલુકામાં ચુલી ગામમાં આવેલું છે। અને આ સિંચાઈ યોજનાને કારણે જોગપુરા જેવા ગામોને ખૂબ જ પ્રમાણમાં લાભ થાય છે અને ખેતી પણ સારી થાય છે। જેથી આ જોવા જેવો છે ચુલી ડેમ અને મસ્ત મજાનું વાતાવરણ છે। અહીંયા કોઈક વાર રજાના દિવસે આવીને તમે મુલાકાત લઈ શકો છો। તો ખૂબ જ મસ્ત સૌંદર્ય છે જોવા જેવું। Sir. તો મિત્રો અમે આવી ગયા છે હવે સ્વામિનારાયણ મંદિર ચુલી। તો આ મંદિરનું ખૂબ જ મહત્વ રહ્યું છે કે અહીંના જે પણ માનતા લે એ પણ માનતા સફળ થાય છે। તો અમે વિચાર્યું કે મુલાકાત મંદિરની પણ લેતા જઈએ અને દર્શન કરતા જઈએ। તો અમે હવે પહોંચી ગયા છે સ્વામિનારાયણ મંદિર। આ દેખાય છે સભા મંડપ છે, જ્યાં પૂનમ હોય તો ત્યાં ખૂબ જ પબ્લિક આવે છે અને ત્યાં દર્શન કરવા માટે આવે છે અને ત્યાં ખૂબ જ ભીડ થાય છે। તો આ છે આપણું ચુલી સ્વામિનારાયણ મંદિર અને આ છે નારાયણ સભાગૃહ, જ્યાં લોકો સભામાં બેસે છે અને બોડેલથી સંતો પણ આવે છે, જે ત્યાં સભા સત્સંગ થાય છે અને મહાપ્રસાદનું પણ આયોજન થાય છે અને પછી લોકો છૂટા પડે।